નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે આપણી થર્ડ ઓડિયો બુક સ્ટાર્ટ કરીશું. તે બુક છે અનલિમિટેડ પાવર, તમારી કેપેસિટી અનેક ગણી વધારો. આ એક ઇંગ્લિશ બુક અનલિમિટેડ પાવરનું ગુજરાતી ટ્રાન્સલેશન છે. આ બુકના લેખક છે એન્થની રોબિન્સ. તેમની આ બુક નંબર 1 બેસ્ટ સેલર બુકમાં આવે છે. આપણી આ ચેનલ પર આપણે આ પહેલા 2 ઓડિયો બુક લાવેલા છીએ. તેમાં ફર્સ્ટ છે ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ અને બીજી બુક છે વિચારો અને અમીર બનો. તે બંને બુક સાંભળવામાં જો આપને ઇન્ટરેસ્ટ હોય તો તેમની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. આ બુક થોડી લેન્ધી છે અને લેખકે પણ તેને 3 ભાગમાં વહેંચી છે. તો આપણે આ ઓડિયો બુકને ચેપ્ટર વાઇઝ જોઈશું. આ બુકના કુલ 21 ચેપ્ટર છે. ભાગ 1માં 10, ભાગ 2માં 7 ને ભાગ 3માં 4. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું. ભાગ 1, માનવીય શ્રેષ્ઠતાનું મોડેલિંગ. રાજાઓની જણસ. જીવનની સાર્થકતા માત્ર જ્ઞાન ભેગું કરવામાં નથી, પણ તેના સક્રિય અમલીકરણમાં છે. થોમસ હેનરી હક્સલી. છેલ્લા કેટલાય મહિનાઓથી તેની ઘણી વાતો મારા કાન સુધી પહોંચી હતી. બધી વાતોનો સાર એ જ હતો કે તે તરવરિયા યુવાને નાની ઉંમરે બહુ મોટી સફળતા મેળવી હતી. આપબળે અપાર સમૃદ્ધિ ઊભી કરી હતી. મનનો ઉત્સાહ તો હતો જ, સાથે શરીરે પણ એકદમ ચુસ્ત હતો અને સદાય તેના હોઠ પર ઉત્સાહભર્યું સ્મિત જોવા મળતું. મને લાગ્યું કે મારે આ યુવાન વિશે વધુ વિગતે જાણવું જ પડશે. મેં સતત તેની સાથે જ ફરવાનું નક્કી કર્યું. તે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું કાઉન્સેલિંગ કરતો હોય કે કોઈક સામાન્ય વ્યક્તિના અકારણ ભયનું નિરાકરણ લાવતો હોય, દેશના ટોચના રમતવીરોનો ઉત્સાહ વધારતો હોય, લર્નિંગ ડિસેબલ ધરાવતા બાળકોને પોતાની આગવી રીતે કંઈક નવું શીખવતો હોય. હું તેને સતત નિરખતો રહેતો. ક્યારેક ડાયેટિશિયન સાથે કોઈક મુદ્દે ચર્ચા કરતો હોય તો ક્યારેક કોર્પોરેટ એક્ઝિક્યુટિવને વિશિષ્ટ તાલીમ આપતો હોય. મારી નજર હંમેશા તેની પર રહેવા લાગી. મેં એક વાત ખાસ નહોતી કે આ યુવાનમાં કંઈક તો એવું હતું જે તેને કોઈ પણ સંજોગોમાં ખુશહાલ રાખતું હતું. તે પાર વગરના કામો કરવા આખી દુનિયામાં ફરતો, છતાં કામ પૂરું કરીને જ્યારે પત્ની સાથે સાન ડિએગોમાં આવેલા તેમના સુંદર ઘરની વાટ પકડતો ત્યારે તેની આંખોમાં થાક નહીં પણ સ્ફૂર્તિ અને ઉમળકો જ છલકતા. તેથી હું એ પણ સમજી શક્યો કે તેને તેની પત્ની માટે અઢળક પ્રેમ હતો. જોવાની ખૂબી તો એ હતી કે માંડ હાઈસ્કૂલ સુધીનું ભણતર મેળવનારા યુવાને તેની આ સફળતા બહુ જ ટૂંકા ગાળામાં મેળવી હતી. હજુ 3 વર્ષ પહેલા તો આમાંનું કંઈ એની પાસે નહોતું. માત્ર 400 ચોરસ ફૂટની ઓરડીમાં તેની આખી દુનિયા સમાઈ જતી હતી. એટલે સુધી કે તે ઘરમાં વાસણ સાફ કરવા માટે સારું કહી શકાય તેવું બેઝિન પણ નહોતું. અધૂરામાં પૂરું આજનો આ સ્ફૂર્તિલો નવજુવાન હજુ 3 વર્ષ પહેલા તો શરીરે પણ ગોળ મટોળ હતો. આજે લોકોની અનહદ ચાહના મેળવનારા યુવક 3 વર્ષ પહેલા એકાદ 2 સારા હૂંફાળા સંબંધ માટે પણ તડપતો હતો. આટલા વિરોધાભાસોથી તમને આશ્ચર્ય થયું હોય તો મને તેમાં કઈ નવાઈ નહીં લાગે, કારણ કે તેના માટે મારું આશ્ચર્ય હજી પણ શમ્યું નથી. ઉપરાંત વધુ એક વાત કહું, સાંભળો. આ યુવક હું પોતે જ છું અને આ આખી કહાની મારી હોવા છતાં આજે હું ભૂતકાળ તરફ નજર ફેંકું છું તો મારી આંખો પણ આશ્ચર્યથી પહોળી થઈ જાય છે. જી હા, તમને મારી જિંદગીના આ નવાઈ પમાડનારા પરિવર્તન અંગે મારે આજે કંઈક કહેવું છે. એવું બિલકુલ ન માનશો કે હું અહીં મારી સફળતાના ગાણા ગાવા માટે આવ્યો છું. હું જાણું છું કે હું કઈ દુનિયાની પહેલી અને છેલ્લી એકમાત્ર સફળ વ્યક્તિ નથી. આપણા સૌની પાસે પોતાના વિવિધ સ્વપ્નો હશે અને તેની સફળતાની વ્યાખ્યા દરેક માટે અલગ અલગ હશે. વળી હું દ્રઢપણે માનું છું કે વ્યક્તિએ કઈ ઊંચાઈ સર કરી, સમાજમાં કોની સાથે તેની ઉઠક બેઠક છે અને તેણે કેટલી સંપત્તિ એકઠી કરી, તે બાબતોને અંગત સફળતાનો માપદંડ ન ગણી શકાય. વાસ્તવમાં સફળતાનું કોઈ નિશ્ચિત સરનામું નથી કે અમુક રસ્તાઓ પર મુસાફરી કરીને ત્યાં પહોંચી શકાય. સફળતા પોતે જ એક એવો વિકસતો રસ્તો છે જ્યાં આગળના છેડે સતત બાંધકામ ચાલુ જ હોય છે. તમે આજે તમારો રસ્તો બાંધતા રસ્તાના અંતે પહોંચો અને આવતીકાલે આગળ રસ્તો બાંધીને સફરમાં આગેકૂચ જાળવી રાખો તો તમારી એ અવિરત ગતિ એટલે કે સફળતા. તમે દરરોજ કોઈ ને કોઈ દિશામાં વિકાસ સાધતા રહો, પછી તે સામાજિક હોય કે આર્થિક, ભૌતિક હોય કે આધ્યાત્મિક, બૌદ્ધિક હોય કે ભાવનાત્મક. અને અંગત વિકાસની
આ સફરની સાથે સમાજને તમારા તરફથી કંઈક અમૂલ્ય અતુલ્ય યોગદાન કરતા રહો, તો તે જ જીવનની સફળતા અને સાર્થકતા, એવી મારી નમ્ર સમજ છે. આમ સફળતાની વ્યાખ્યા આપણા સૌ માટે અલગ અલગ હોવા છતાં અહીં મારી વાત કરું છું, તેની પાછળનો મારો આશય અલગ છે. જીવનના અમુક સિદ્ધાંતો પર અમલીકરણથી આજે હું આ મુકામે પહોંચ્યો છું. આ સિદ્ધાંતોથી મારી વિચારસરણી સમૂળગી જ બદલાઈ ગઈ. માત્ર એટલું જ નહીં, તેના અદ્ભુત પરિણામો મળ્યા. મારી મર્યાદાઓને ઓળંગવામાં અને સફળતાની હરણફાળ ભરવામાં આ સિદ્ધાંતોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. તેથી મારે અહીં એ સિદ્ધાંતોને તમારી સામે રજૂ કરવા છે. જીવન તરફ જોવાનો મારો દ્રષ્ટિકોણ, સમજ, ફિલોસોફી અને તે અંગેની ટેકનોલોજીની ઘણી વાતો મેં આ પુસ્તકમાં કરી છે, અને એ બધું જ મારી જેમ તમને પણ અચૂક મદદરૂપ થશે જ, એવી મારી અપેક્ષા છે. કોઈ જાદુઈ છડી ગુમાવે અને જીવનની કાયાપલટ થઈ જાય, બસ એવી જ રીતે આશ્ચર્યજનક રીતે ટૂંકા ગાળામાં આવું પરિવર્તન લાવી શકાય તે સંભવ છે. વળી તે માટે તમારે છડીને ક્યાંય બહાર શોધવાની પણ જરૂરત નથી. તમારી સફળતાની ચાવીરૂપ શક્તિ તમારી અંદર જ ધરબાયેલી પડી છે. મારા જીવનના પૂર્વાર્ધની વાત મેં તમને જણાવી, તે પરથી તમને ખ્યાલ આવ્યો હશે કે મારી જિંદગીમાં કેટલી ઝડપથી આ પરિવર્તન આવ્યું છે. આ અંગે વિચારું છું ત્યારે બહુ સહજપણે મારા મનમાં અત્યારના સમય પ્રત્યે આભારવસ્તાની લાગણી જન્મે છે. આપણી એ સદનસીબી છે કે આપણે આ યુગમાં જન્મ્યા છીએ, જ્યાં આ પ્રકારની સફળતા મેળવવી એ દરેક વ્યક્તિના પોતાના હાથનો ખેલ છે, અને યોગ્ય દિશાની સફળતા માત્ર એક રાતમાં જિંદગીની સુરત બદલી નાખે છે. જરાક વિચારો, પહેલાના સમયમાં આવું કંઈ ક્યાં શક્ય હતું? સ્ટીવ જોબ્સનો જ કિસ્સો લઈ લો. સામાન્ય જીન્સમાં સજ્જ એક નવયુવાન છોકરો માત્ર ટેકનોલોજીની કમાલના પાયા પર ફોર્ચ્યુન 500 નામની કંપની રાતોરાત ઊભી કરી દે, જે પછી વર્ષો સુધી માર્કેટ પર રાજ કરે, એવું કોઈએ સ્વપ્ને ધાર્યું હશે? આવા તો કેટલાય કિસ્સા હાલના સમયમાં દરેક ક્ષેત્રમાં જોવા મળે છે, જેમાં માત્ર એક સપનું જોઈને તેની પર મચી પડનારો એ અપ્રતિમ સફળતા મેળવી શકે છે. બોલિવૂડની વાત કરીએ તો સ્ટીફન સ્લીપબર્ગ યાદ આવે, અને ઉદ્યોગોની વાત કરીએ તો રોસ પેટરનું નામ મનમાં ઝબકે. આ બધા જ અનુભવોમાં કોઈ સામ્ય દેખાય છે? હા, આ ક્ષેત્ર એકદમ અલગ હોવા છતાં ઝળહળતી સફળતા મેળવનારા લોકો આંતરિક શક્તિથી ઉભરાતા હતા. સપનું જોવાની શક્તિથી લઈને તેને સાકાર કરવા માટે જે શક્તિ જોઈએ તે તેમનામાં ઠાસોઠાસ ભરી હતી. મારે અહીં આ જ શક્તિ, ઉર્જા કે બળની વાત કરવી છે. આ શક્તિ બહુ અનોખો શબ્દ છે. અનોખો એટલા માટે કે તેના પ્રત્યે લોકોની ભાવના પણ અલગ અલગ હોય છે. એક તરફ કેટલાક શક્તિને કોઈ ચોક્કસ રૂપમાં મેળવવા માટે તડપે છે, તળે ઉપર થઈ જાય છે કે દોટ મૂકે છે, તો બીજી તરફ કેટલાક એવા છે જેઓ શક્તિ શબ્દ માટે થોડો અણગમો ધરાવે છે. કદાચ તેમને એ ભાંગફોડિયા વૃત્તિ જેવી હિંસાત્મક કે નકારાત્મક લાગતી હશે. વળી કેટલાક એવા છે કે જે આ બંને પ્રકારના લોકોની વચ્ચેની માન્યતા ધરાવે છે. તેથી તેમને શક્તિ માટે અણગમો તો નહીં, પણ શંકા ચોક્કસ છે, અને તેમને એ કોઈ ભેદી ચીજ લાગે છે. હવે તમારે જ નક્કી કરવાનું છે કે તમે પોતે આ શક્તિ નામની જાદુઈ ચીજ પ્રત્યે કેવી લાગણી ધરાવો છો. તમને તમારા વિકાસ માટે કેટલી શક્તિની જરૂરત છે. મારી વાત કરું, શક્તિ મારા માટે કોઈ એવી ચીજ નથી કે જેનાથી જંગ જીતીને શાસન સ્થપાય કે લોકોને દાબીને તેમની પાસે આપણું ધાર્યું કરાવાય. આવી શક્તિનું આયુષ્ય બહુ ટૂંકું હોય છે. હું પોતે આવી શક્તિ મેળવવાનું પસંદ કરતો નથી, અને તમને પણ તેમ કરવાની હિમાયત કરતો નથી. હું તો શક્તિના સકારાત્મક સ્વરૂપની જ અહીં વાત કરવાનો છું. યાદ છે, વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈને કહ્યું હતું કે વિશ્વમાં શક્તિનો કુલ જથ્થો અચળ રહે છે. તેનો સીધો અર્થ એ કે તમારી અંદર ધરબાઈને પડેલી શક્તિને તમે પોતે તમારા વિકાસ માટે નહીં વાપરો તો બીજા કોઈ તે શક્તિને પોતાના વિકાસ માટે વાપરી જ લેશે. હવે નિર્ણય તમારા હાથમાં છે કે તમારે તમારી શક્તિને તમારા ઘડતર માટે જગાડવી છે કે નહીં. અરે, હું તો કહીશ કે જો તમે તમારું ઘડતર જાતે કરો, તમારા સ્વપ્નોને યોગ્ય આકાર આપો, તમારા માટે મનગમતી દુનિયાનું સર્જન કરો અને એક એવું વાતાવરણ પેદા કરો જે સતત તમારા વિકાસને પોષતું રહે, તો તે જ શક્તિનો સુંદરતમ ઉપયોગ ગણાશે. કારણ કે વિકાસની આ પ્રક્રિયામાં તમે જાણે અજાણે
તમારી આસપાસની દુનિયાને કંઈક સુંદર પ્રદાન કરતા જ હશો. તમે વિકસશો તો તમારી આસપાસના સૌને સંભળાશો, એકબીજાની જરૂરિયાત સમજશો અને એક સાથે વિકાસ સાધશો. આ વર્તુળ મોટું થતું જશે ત્યારે જવાબદારીઓ વધશે અને તમે તેને પણ પહોંચી વળવાની વૃત્તિ બતાવશો. તો આ જ છે જીવનની ખરી શક્તિ, જેના દ્વારા તમે તમારી જિંદગીને સાચી દિશા તરફ આગળ ધપાવશો અને તમારી સાથોસાથ બીજા અનેકને સાચા અને સારા જીવનના રસ્તે દોરી જશો. આમ ખરી શક્તિ એ કોઈની પર લાદવાની ચીજ નથી, પણ સાથે મળીને વહેંચવાની ચીજ છે. જ્યારે તમે તમારી આંતરિક શક્તિની મદદથી તમારા વાણી, વર્તન અને વિચારો પર અંકુશ મેળવી લો, ત્યારે તમે જે જોઈતું હોય તે મેળવવા માટે સમર્થ બની જાઓ છો. દરેક યુગમાં શક્તિનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. જેમ જેમ માનવ સંસ્કૃતિ વિકસવા માંડી છે, તેમ તેમ શક્તિનું સ્વરૂપ બદલવા માંડ્યું છે. એક સમય હતો જ્યારે બાવડાના બળનું મહત્વ હતું. જે શારીરિક રીતે મજબૂત તે શક્તિશાળી ગણાતો. આ જ રીતે રાજાશાહી વિકસી. રાજાશાહીમાં બાહુબળનો ગુણાકાર થયો અને તે બન્યું સૈન્યનું બળ. વળી રાજાની આર્થિક સમૃદ્ધિ મહત્વની ગણાવા લાગી. આમ શક્તિમાં અનેક આર્થિક શક્તિનું પાસું પણ ઉમેરાયું. રાજા જ શક્તિનું કેન્દ્ર ગણાતો અને રાજાની જે વધુ નજીક તે બીજા કરતાં વધુ શક્તિશાળી તેવો વણલખ્યો નિયમ થઈ પડ્યો. ત્યાર પછી ઔદ્યોગિક ક્રાંતિ આવી. ત્યારે આર્થિક સમૃદ્ધિનું મહત્વ વધ્યું, કારણ કે જે સમૃદ્ધ હોય તે જ તો મૂડી રોકાણ કરી શકે. તેથી તે સમયમાં નાણાંનો ખનકાર એ શક્તિનું ચિહ્ન બન્યું. હવે આજનો યુગ આવ્યો છે જ્યાં બાહુબળ કે આર્થિક શક્તિનું મહત્વ નકારી શકાય તેમ નથી, છતાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં તે ઝાંખા ચોક્કસ પડી ગયા છે. આજની શક્તિ છે જ્ઞાનની શક્તિ, કારણ કે આજે જો યોગ્ય જ્ઞાન હોય તો કથિરમાંથી પણ કંચન પેદા કરી શકાય છે. હવેનો યુગ એ માહિતીના સંચારનો યુગ છે. કોઈ પણ નવો વિચાર ટેકનોલોજીની મદદથી ઘડીના છઠ્ઠા ભાગમાં આખા વિશ્વમાં ફેલાવી શકાય છે અને ઝડપી પરિણામો મેળવી શકાય છે. તેવી જ રીતે નવી ટેકનોલોજીને પણ ફેલાતા વાર લાગતી નથી. ફેલાવો પામતી આ માહિતી પછી ગમે તે હોઈ શકે. ક્વોન્ટમ ફિઝિક્સની અટપટી ગણતરીઓ હોય કે સૌથી સારું બર્ગર કયું તેનું સર્વેક્ષણ હોય, મૂળ વાત એ છે કે આ બધું કોઈ પણ વ્યક્તિ સરળતાથી આંગળીના ટેરવા રમાડીને કરી શકે છે. આ જ તો કારણ છે કે પહેલા જે દુનિયા 50-60 વર્ષે બદલાતી તે રોજે રોજ કાયાકલ્પ પામી રહી છે. દુનિયાની દરેક વ્યક્તિને માહિતીના આ અઢળક ભંડાર મળતા હોય ત્યારે દરેક ખૂણે પરિવર્તન આવતું જ રહે છે. તે સ્વાભાવિક છે. દુકાન, સિનેમા, ઓફિસ, દવાખાના, શાળા, કોલેજ અને મને એવું એક સ્થળ શોધી બતાવો જ્યાં માહિતીના ભંડારના દરવાજા સમાન કમ્પ્યુટર હાજર ન હોય. તેનો અર્થ એ થયો કે આજના યુગમાં જેની પાસે માહિતી છે અને તેની આપલે કરવા માટેના સાધનનો ઉપયોગ કરવાની જાણકારી છે, એ જ સઘળી શક્તિનો સ્વામી છે, રાજા છે. જ્હોન કેનેથે આ વાતને બહુ સુંદર શબ્દોમાં રજૂ કરી છે. ઔદ્યોગિક સમાજના પાયા નાખવામાં આર્થિક શક્તિએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. હવે આજના માહિતી પ્રસારણના યુગમાં નાણાંનું સ્થાન જ્ઞાને લઈ લીધું છે. હવે એક એવી સમાજ રચના અસ્તિત્વમાં આવી છે જ્યાં માહિતી કઈ રીતે મેળવાય આવું જ્ઞાન ધરાવતી વ્યક્તિ આ સમાજનું નેતૃત્વ કરે છે અને તેમની પાસે આ જ્ઞાન નથી તેમણે પેલી વ્યક્તિના હાથ નીચે કામ કરવાનું થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે સમાજમાં સર્વોચ્ચ સ્થાન મેળવવા માટે અહીં પૈસો, સ્થાવર મિલકતનો કે જમીનનો ટુકડો કારણભૂત બન્યા નથી, પણ જ્ઞાન જ પાયામાં રહેલું છે. વળી સૌથી મજાની વાત એ છે કે આ જ્ઞાનની શક્તિ એ કોઈ દુર્લભ શક્તિ નથી. પ્રાચીન કાળમાં જો તમારે રાજા બનવું હોત તો તમારે ઘણી લોહિયાળ લડાઈઓનો સામનો કરવો પડ્યો હોત. તે જ રીતે અર્વાચીન યુગની શરૂઆતમાં જો તમારે ઉદ્યોગપતિ બનવું હોય તો ત્યારે મૂડી એકઠી કરવા માટે લોઢાના ચણા ચાવવા પડ્યા હોત. પરંતુ આજે દુનિયાની કોઈ પણ વ્યક્તિ પોતે મેળવેલા જ્ઞાનના સહારે દુનિયા બદલી શકે છે. તે જ બતાવે છે કે આજના માનવી પાસે કેટલી અસીમ શક્તિ આવી ગઈ છે. જેની પાસે જ્ઞાન અને માહિતીનો ખજાનો હોય એ જ આજના સમય પર રાજ કરે છે. કોઈ ચોક્કસ શાખાનું વિશેષ તલસ્પર્શી અને મૂલગામી જ્ઞાન તમને કેટલા શક્તિમાન બનાવે છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. તમે મારી અહીં સુધીની વાત સાથે તો સંમત થઈ જશો, પણ પછી તમારા મનમાં એક પ્રશ્ન ચોક્કસ ઉઠશે. અમેરિકા જેવા વિકસિત અને મુક્ત વિચારધારા ધરાવનારા દેશોમાં આ રીતે જ્ઞાનને ભરોસે વિકાસ સાધવો એ તો સહેજેય મુશ્કેલ કામ નથી. અહીં દરેક વિષયનું અને શાખાનું
અદ્યતન જ્ઞાન મેળવી શકાય તેવી યુનિવર્સિટીઓ છે, પુસ્તકાલયો છે, વિડીયો સ્ટોર છે. વિવિધ ટેકનોલોજીના ઉપયોગથી મોટામાં મોટી બાબતોને નાનામાં નાનો મુદ્દો સરસ રીતે જાતે જ સમજી લેવાય તેવી સુવિધાઓ છે. જાત જાતના નાના મોટા સેમિનાર અને તાલીમી કાર્યક્રમો શહેરના ખૂણે ખૂણે ચાલે છે. સ્વ વિકાસના પુસ્તકો બેસ્ટ સેલર બને છે અને ધૂમ વેચાય છે. બીજી તરફ સફળતા માટે મથનારા લોકો પણ છે. તો પછી દરેકે દરેક અમેરિકન સફળતાનો ડંકો કેમ વગાડતા નથી? આમાંથી કેમ માત્ર અમુક ગણાગાંઠા લોકો જ પોતાના ક્ષેત્રમાં આગળ વધી શકે છે? બીજા બધા ક્યાં ખોવાઈ જાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં જ સફળતાની ચાવી પડે છે. યુગ ભલે માહિતીનો હોય, પણ માત્ર માહિતી હોવી તે પૂરતું નથી. આ માહિતી પર સક્રિય બનીને કામ કરવામાં જ સફળતાનું રહસ્ય છુપાયેલું છે. જો માત્ર સપના જોવાથી જ કામ થઈ જતું હોત તો આપણે સૌ પેલી બાળ વાર્તાની જેમ ઉડતા ઘોડાની પીઠ પર બેસીને આજે દરિયા પાર પરીઓના દેશમાં જ વસતા ના હોત. હકીકત તો એ છે કે સપના જોવા એ તો મંજિલ તરફ ઉઠાવેલું પહેલું પગલું છે. બાકીના બધા જ પગલાં સક્રિય રીતે કામ કર્યા વિના ભરી શકાશે નહીં. કોઈ વિષયના નિષ્ણાત બન્યા બાદ જો તેના વડે કંઈક સુંદર પરિવર્તન લાવવું હશે તો તે જ્ઞાનને અમલમાં મૂકવા માટે કમર કસવી જ પડશે. આમ પણ કંઈક કરી બતાવવાની ક્ષમતાને જ શક્તિ કહેવાય. માત્ર વિચારતા રહેવાની વાતને તો તુક્કો કહેવાય છે. માહિતી પ્રસારના આ યુગમાં આપણે કોઈકની સાથે કે આપણી જાત સાથે કેવી રીતે વાત કરીએ છીએ, એક કોઈક બાબત કયા શબ્દમાં વ્યક્ત કરીએ છીએ, તેની ઉપર આપણી ભાવિ સફળતાનો આધાર રહ્યો છે. માત્ર ભાષા જ નહીં, એકબીજા સાથેની વાતચીત વખતે તો આપણા ચહેરાના હાવભાવ, હાથ પગનું હલનચલન અને એક એક શારીરિક મુદ્રાઓ આપણા વિચારોનો અરીસો બની જતી હોય છે. આમ આપણા વિચારોની માહિતીનું પ્રસારણ આપોઆપ થઈ જતું હોય છે. તો એવા સંજોગો આ પ્રસારણ સેવા પણ આપણી સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે. તેથી તેના વિશે પણ યોગ્ય જાણકારી મેળવવી જ રહી. આપણી આસપાસના સફળ લોકોને જોઈને સૌથી પહેલા તો આપણે અભિભૂત થઈ જઈએ છીએ અને પછી તરત જ મન મનાવી લઈએ છીએ કે તેમની પાસે તો પહેલેથી જ એવું ઘણું બધું હતું જેના કારણે તેઓ સફળ થયા. જો આપણે ધારીએ તો આપણે પણ સફળ થવાની શક્તિ કેળવી શકીએ છીએ. આમ આ શક્તિ તમારા, મારા કે અન્ય કોઈના માટે બિલકુલ દુર્લભ નથી. સ્ટીવ જોબ્સ પાસે સોફ્ટવેર વિશે જેટલી માહિતી હતી તેટલી જ માહિતી તેના જેવા અન્ય લોકો પાસે પણ હશે. માત્ર તેની પર સક્રિયપણે મંડી પડવાની બાબતમાં સ્ટીવ સૌથી આગળ નીકળી ગયા અને મેદાન મારી ગયા. ચાલો ફરી આપણે આપણા શારીરિક હાવભાવ અને સફળતા વચ્ચેના સંબંધની વાત પર પાછા ફરીએ. દરેક વ્યક્તિ બે લેવલ પર પોતાના વિચારોને અભિવ્યક્ત કરતી હોય છે. પહેલું લેવલ એટલે જાત સાથે વાત. જ્યારે આપણે કંઈ પણ વિચારીએ ત્યારે મનોમન કંઈક કલ્પના કરીએ છીએ, મનમાં કંઈક અનુભવીએ છીએ અને મનને કંઈક કહીએ છીએ. આમ આપણા વિચારો સૌથી પહેલા આપણી પોતાની સમક્ષ રજૂ કરીએ છીએ. બીજું લેવલ એટલે અન્ય સાથે વાત. આ વાતચીત વખતે કેટલીક બાબતો આપણે શબ્દોમાં વ્યક્ત કરીએ છીએ, જ્યારે કેટલુંક તો આપોઆપ આપણા ચહેરાના સ્નાયુઓ જ ક્યારેક તંગ બનીને તો ક્યારેક હસીને વ્યક્ત કરી દેતા હોય છે. આ બંને પ્રકારની અભિવ્યક્તિઓ આપણી સફળતા નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે આપણે પોતે કંઈક પગલાં લેવા માટે તૈયાર થઈએ તે પહેલા આ બધા જ નાના મોટા અંગો આપણા કરતા વહેલા સક્રિય થઈ કામે લાગી જાય છે. આ અભિવ્યક્તિ એક બહુ મોટું હથિયાર છે. જેઓ વિચારોની અભિવ્યક્તિમાં પાવરધા છે તેઓ તેના વડે પોતાની દુનિયા બદલી શકે છે. એટલું જ નહીં, આખી દુનિયા બદલી શકે છે. એમ કહું તો પણ અતિશયોક્તિ નહીં ગણાય, કારણ કે મારી પાસે એવા એક નહીં અનેક ઉદાહરણો હાજર છે. ગઈ સદીના દરેક પ્રતિભાવન અને સફળ વ્યક્તિને યાદ કરી લો. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, જ્હોન એફ કેનેડી, વિન્સ્ટન ચર્ચિલ, મહાત્મા ગાંધી. અરે તમે નામોની આ યાદીમાં હિટલરને સામેલ કરશો તો પણ મને વાંધો નથી. આ સૌ એકથી ચડે એવા વક્તાઓ હતા. માર્ટિન લ્યુથર કિંગ કે મહાત્મા ગાંધીની ખૂબી એ હતી કે તેમણે જે સમાનતા કે આઝાદીનું સપનું જોયું હતું તેને શબ્દોમાં રજૂ કરીને અદ્ભુત લોકજુવાળ ઊભો કરી શક્યા. હિટલરે આખા જર્મની પર પોતાના ભાષણોથી જાણે કે જાદુઈ ભૂરકી નાખી દીધી હતી. આમ આ સૌ પોતાના અનોખા વિચારોને પણ સામાન્ય જનતાના ગળે ઉતારી શક્યા હતા. 20મી સદીમાં જે કંઈ પણ બન્યું તેની પાછળ તેમની આ અભિવ્યક્તિની કમાલનો મોટો ફાળો હતો. તેનો જરા અંદાજ તો લગાવી જુઓ. હવે જો તમને મારી એ વાત સાથે સંમત થતા હો કે અભિવ્યક્તિ એ બહુ મોટું હથિયાર છે,
તો તમને એ વાત જાણવી પણ ગમશે કે આ હથિયારની મદદથી આપણે આપણી સફળ જિંદગીનું ઘડતર પણ કરી શકીએ છીએ. કારણ કે મેં હમણાં જ જણાવ્યું કે આપણા વિચારોની અભિવ્યક્તિ મનમાં આપણી સાથે અને જાહેરમાં અન્ય સાથે સતત ચાલતી જ હોય છે. અન્ય લોકો સમક્ષ તમારા વિચારોની અભિવ્યક્તિ જેટલી વધુ સુંદર અને અસરકારક હશે તેટલી તમારી સફળતાની શક્તિઓ વધી જશે. આ અન્ય લોકોમાં બધા જ પ્રકારના સંબંધોનો સમાવેશ થઈ જાય છે. અંગત સંબંધો વધુ સુદૃઢ બનશે, સામાજિક વર્તુળ વધુ મોટું અને ઉષ્માભર્યું બનશે અને આર્થિક પ્રગતિ તેની પાછળ ચાલી આવશે. આ જ રીતે જો તમે પેલી જાત સાથેની વાત કરતી વખતે પણ તમારા વિચારોને રજૂ કરવામાં સુસ્પષ્ટ રહેશો તો તે મોરચે પણ સફળતા જ સફળતા છે. અહીં આ સફળતા તમને નિજાનંદ, આત્મસંતોષ અને ઉત્સાહના સ્વરૂપમાં મળશે. તેની પાછળનું રહસ્ય એ છે કે તમારી અત્યારની પરિસ્થિતિ માટે તમારા જીવનમાં જે કંઈ પણ બને છે તે જવાબદાર નથી, પરંતુ તમારા જીવનમાં બનતી તે ઘટનાઓને તમે કઈ રીતે મૂલવો છો તેની ઉપર જ તમારા સુખ, દુઃખ અને સફળતા, નિષ્ફળતાનો આધાર છે. એટલે મહત્વ દ્રશ્યનું નહીં, દ્રષ્ટિકોણનું છે. ફરી તમે સફળ લોકોના જીવનને બારીકાઈથી જોશો તો આ જ હકીકત સામે આવશે. તેમના જીવનમાં પણ સંઘર્ષ, મુશ્કેલી અને સંકટો તો આવ્યા જ હતા, પણ તેમણે તેનો ઉપયોગ અટકવા માટે નહીં પણ વધુ આગળ વધવા માટે કર્યો હતો. હવે આ દ્રષ્ટિકોણ કેળવવાની બાબત તો માત્ર તમારા હાથમાં જ છે. જો તમે સભાનપણે જીવનની કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિમાંથી સારું શોધી કાઢવા માટે તમારા મનને કેળવશો તો તમને તેમાંથી પોઝિટિવ, સુંદર અને તમને સફળ બનાવવામાં મદદરૂપ થાય તેવું કંઈક ચોક્કસ જડી આવશે. પરંતુ મોટા ભાગે તો આપણામાંથી ભાગ્યે જ કોઈ આ પ્રકારે મનને કેળવવાની મહેનત લે છે. તેથી ઓટોમેટિક મોડ પર મુકાયેલી આપણી દ્રષ્ટિ નેગેટિવ બાજુ જોઈને હથિયાર હેઠા મૂકી દે છે અને સ્થિતિ સુધરવાના બદલે વધુ બગડે છે. ખરું પૂછો તો કોઈ ઘટના કે બાબતનો પોતાનો કોઈ અર્થ હોતો નથી. તેમાંથી આપણને જે અર્થ તારવીએ તે નીકળી શકે છે. આ પુસ્તક તમને આ જ બાબત શીખવવાનું છે કે પોઝિટિવિટી, જીવનમાં બનતી ઘટનાઓમાંથી યોગ્ય અર્થ તારવવાની ક્ષમતા અને સફળ બનવાની ચાવીઓ બહુ ઓછા સમયમાં જીવનનો કાયાકલ્પ કરી બતાવવા માટેની જડીબુટ્ટીઓ આના સિવાય બીજી કોઈ નથી. બસ આ જ છે, પરંતુ એના પરિણામો તમારી કલ્પના બહારના કહી શકાય તેટલા મોટા હશે. બસ આ મોટું પરિણામ એટલે જ તો સફળતા. આ સફળતા કોઈ પણ ક્ષેત્રની હોઈ શકે. કમાણીમાં વૃદ્ધિ, સુદૃઢ સંબંધો, સારું સ્વાસ્થ્ય, વધુ સારું ભણતર, આ બધાનો આધાર એ બાબત પર છે કે તમે આ પુસ્તકમાંથી કેટલું ગ્રહણ કરો છો. જુઓ, તમે કોઈ પણ કામ હાથ પર લો એટલે એના અંતે એક પરિણામ તો આવવાનું છે. હવે તમારે માત્ર એટલું કરવાનું છે કે તે પરિણામ તમારી ધારણા મુજબ લાવવાનું છે. અહીં આપણને નડનારી વાત એ છે કે આપણે કેટલીક બાબતો માટે એમ માની લઈએ છીએ કે તે આપણા અંકુશમાં જ નથી, તેથી તે બાબતને મહેનત કરીને બદલવાની તૈયારી બતાવતા જ નથી. જ્યારે સત્ય તો એ છે કે કોઈ પણ કામ હાથ પર લેતા પહેલા મનને તેના માટે સારી રીતે તૈયાર કરવામાં આવે. જે તે કામ અશક્ય નથી તેવો વિશ્વાસ જગાડવામાં આવે અને પછી તે કામ શરૂ કરવામાં આવે તો બધી જ અડચણો આપોઆપ એક બાજુ હડસેલાઈ જાય છે. તેથી એમ પણ કહી શકાય કે જ્યારે આપણે હતાશા અનુભવીએ ત્યારે તે હતાશા તેની જાતે આપણા મન પર કબજો જમાવતી નથી. આપણે પોતે આપણા મનને હતાશ થવા માટે છૂટો દોર આપીએ તો જ તે હતાશ થાય છે. આ વાત હું વિગતે સમજાવવાનું પસંદ કરીશ. જ્યારે તમને હતાશા ઘેરી વળે ત્યારે હકીકતમાં તો તમે તેને આમંત્રણ પાઠવ્યું જ હોય છે. તમારું મન હતાશ થવા તૈયાર થયું અને તમારું શરીર તેમાં સાથ આપે તેવી કંઈક વાત છે. તે સિવાય હતાશ થવું સહેલું નથી. તમારે લાંબો સમય હસ્યા વિના બેસી રહેવું પડે, આંખોએ સ્થિર બનીને ક્યાંય તાકી રહેવું પડે, ખભા અને ડોકી લબડાવીને ચાલવું પડે, જીવન અંગે નકારાત્મકતાના ડુંગરને ચડીને નકામા વિચારો કરવા પડે, નંખાઈ ગયેલા અવાજે બોલવું પડે, એ પણ ધીરે ધીરે. ઈચ્છા થાય તો ભૂખ્યા રહીને શરીરને અંદરથી નુકસાન પહોંચાડવું પડે, શરાબનો સહારો લેવો પડે. આટલું કરશો ત્યારે તમે ડિપ્રેશન લાવી શકશો. કહેવાનો અર્થ એ છે કે જો ડિપ્રેશન લાવવા માટે પણ મહેનત કરવી પડતી હોય તો તેના બદલે એટલી જ મહેનત કરીને શા માટે સફળ ન થવું? બીજા શબ્દોમાં કહીએ તો જરા જેટલી નિરાશા આવે ત્યારે તેમાંથી બહાર આવવાની કોશિશ કરવાના બદલે ડિપ્રેશન તરફ આપણે જાતે જ દોડીએ છીએ.
જો કોઈ વ્યક્તિ ડિપ્રેશન લાવવા માટે આ પ્રકારે તૈયારી કરતી હોય તો તેનો અર્થ એ થયો કે તેને તેની જાત સાથે વાત કરતા આવડતી નથી. તેનું સ્વ સાથેનું કમ્યુનિકેશન એકદમ નબળું છે. કેટલાક લોકો એવા હોય છે જે પોતાના મન સાથે વાત કરતી વખતે શારીરિક હલનચલન તદ્દન ઉપર વર્ણવ્યું છે તેવું જ રાખે છે. અરે, તેમની આસપાસની પરિસ્થિતિ ગમે તે હોય, તેઓને તો જાણે આ જ રીત પસંદ પડી ગઈ છે. સ્વાભાવિક છે કે તેઓ બહુ સહેલાઈથી હતાશાનો ભોગ બનશે. તમને થશે કે આમ આવબલા પકડગલા જેવું વર્તન તેઓ શા માટે કરતા હશે, પરંતુ તેમનું આ વર્તન તદ્દન અતાર્કિક હોતું નથી. તેમને તેમની આ હતાશાના પ્રદર્શનમાં એક છુપો ફાયદો દેખાતો હોય છે. હતાશ થયેલી વ્યક્તિ માટે સૌને સહાનુભૂતિ થાય, લોકો તેમની આડપંપાડ કરે અને સૌનું ધ્યાન તેમની પર જ કેન્દ્રિત રહે. તેમને આ પ્રકારનું વલણ ગમતું હોય છે. તેથી તેઓ તેમની શારીરિક આદતો જ બદલી નાખે છે. હંમેશા લબડેલી ચાલ, ઉદાસ મોં અને સુનકારભરી આંખો રાખે, એટલે આસપાસના લોકો માટે તેમની આ હતાશા સર્વસ્વીકૃત બની જાય છે અને હતાશા જ તે વ્યક્તિની ઓળખ બની જાય છે. આટલું વિગતવાર સમજાવવા પાછળનો મારો આશય એ છે કે તમે આ પ્રકારના વર્તનથી દૂર જ રહો. એથી ઉલટું શારીરિક હલનચલનની મદદથી કોઈ જાતે હતાશ થઈ શકે તો યોગ્ય હાવભાવ અને હલનચલનથી આપણે ઉત્સાહી અને ચેતનવંતા ના બની શકીએ? જરૂર બની શકીએ. માની લો કે તમારે અનહદ આનંદનો અનુભવ કરવો છે. તે માટે તમારે તમારી શારીરિક હાવભાવ પર ધ્યાન આપવાનું થશે. જો તમે ખૂબ ખુશ હો તો તમારું વર્તન કેવું હોય? આંખમાં ચમક હોય, હાથ પગમાં ઉત્સાહ છલકતો હોય, ચહેરો સતત હસતો હોય, શરીર તરવરાટથી ભરપૂર હોય. બસ, હવે તમારે આ જ બધું કરવાનું છે. થોડી જ વારમાં તમારું મન તમારી આ શારીરિક સ્થિતિ સાથે તાલ મિલાવવા લાગશે અને તમે કોઈ પ્રકારના દેખીતા કારણ વિના પણ મનોમન આનંદ અનુભવશો. ઈચ્છા થાય તો તમે આ રીતે અલગ અલગ મનોભાવોનો અનુભવ લઈ શકો છો. પ્રેમનો અનુભવ કરવો છે? આંખોમાં વહાલ લાવો અને મોં પર નરમાશ. તમારું મન આપોઆપ તે લાગણી અનુભવશે. આ જ રીતે મનને જોમ જુસ્સાથી ભરી દેવું હોય તો શું કરશો? વિચારી જુઓ. તમને મારી આ વાત કોઈ ફિલ્મના નિર્દેશક જેવી લાગશે. ફિલ્મમાં કોઈ ચોક્કસ ભાવને પડદા પર દર્શાવવા માટે નિર્દેશક આમ જ કરે છે. કરુણ દ્રશ્ય હોય ત્યારે સંગીત તેને અનુરૂપ હશે. પડદા પર ચિત્રોની ગતિ ઘટી જશે. કદાચ તો તે ચિત્રોના રંગ પણ ઘેરા અને શુષ્ક હશે. આ મૂળ કથા વસ્તુ તો કરુણ છે જ, પણ તેને વધુ અસરકારક બનાવવામાં આ બાહ્ય પરિબળોનો ફાળો નોંધપાત્ર બને છે. આ જ રીતે નિર્દેશક કોઈ બિહામણી વાતની રજૂઆત માટે ભયાનક અવાજ, એકદમ ઝડપથી ફરતો કેમેરા અને પ્રકાશની રમતનો ઉપયોગ કરીને તમને ધોળે દિવસે પણ ડરાવી દેવાની તાકાત ધરાવે છે. ક્યારેક તો એવું પણ બને કે આ બધી ચીજોના પ્રભાવનો ઉપયોગ કરીને એક જ વાર્તાને કોમેડીની રીતે રજૂ કરવામાં આવે અને રજૂઆત બદલીને તે જ વાર્તાને ટ્રેજેડી તરીકે પણ રજૂ કરવામાં આવે. દીર્ઘદર્શકનું આ કસબ એ ખરેખર તો પેલા પરિબળોએ ઊભી કરેલી અસરની કમાલ છે. આપણે પણ આપણી જાત સાથે આસ તો કરવાનું છે. મનને નબળું બનાવનાર કોઈ નેગેટિવ વિચાર આવે ત્યારે તરત જ મનના કેમેરાને ત્યાંથી હટાવીને કોઈ સુંદર વિચાર કેન્દ્રિત કરી દેવાનો છે. તેની પર ઉપરથી નીચે, નીચેથી ઉપર, ફરી ચારેય તરફ એમ કેમેરા ફેરવતા રહેવાનું છે, જેથી પેલા નબળા વિચારની અસરો મન પરથી ભૂસાઈ જાય. આમ જો તમે સ્લીપબર્ગ જેવી કુશળતાથી મનના પડદા પર આ કેમેરા ફેરવી શકશો તો તમારા જીવનના સુપર હીરો બનતા તમને કોઈ રોકી નહીં શકે. હવે હું તમને કહું કે ચહેરો જોઈને મનના વિચાર વાંચવાની આવડત મારી પાસે છે, અથવા તમે ધારો ત્યારે તમારા માટે જરૂરી શક્તિના સ્તોત્ર ઊભા કરવાનું હું તમને શીખવી શકું તેમ છું. તો મારી વાત તમે માનશો ને? શરૂઆતમાં તમને કદાચ આ વાત ગળે નહીં ઉતરે, પણ તેથી કંઈ એ ખોટી તો સાબિત થતી નથી. 125 વર્ષ પહેલા કોઈએ ચંદ્ર પર જવાની વાત કરી હોત કે સુપરસોનિક વિમાનની વાત કરી હોત તો લોકોએ એને હસી કાઢી હોત. આજે ટેકનોલોજીના પ્રભાવના કારણે તે વાસ્તવિકતા બની ગઈ છે અને એકવાર આ પુસ્તક વાંચી લેશો તો તેમાં જે ઓપ્ટિમમ પરફોર્મન્સ ટેકનોલોજી સમજાવી છે તે શીખીને તેને અનુસરશો તો તમારા માટે આ નવું કૌશલ્ય એક વાસ્તવિકતા બની જશે. એટલું જ નહીં, તે તમને નોંધપાત્ર સફળતાઓ અપાવશે. શિસ્તબદ્ધ રીતે કરેલો દરેક પ્રયત્ન બેવડું વળતર આપે છે. જીમ રોન. હવે હું તમને સફળ થયેલા લોકોની સફળતાની ફોર્મ્યુલા વિશે વાત કરીશ. હું તેને અલ્ટિમેટ સક્સેસ ફોર્મ્યુલા કહું છું. જીવનમાં તમને શું જોઈએ છે તે આ ફોર્મ્યુલાનું પહેલું સ્ટેપ છે.
તમે તમારી ઈચ્છા, અપેક્ષા કે મહત્વાકાંક્ષાને ઓળખો, તે અંગે સ્પષ્ટ બનો અને એક ચોક્કસ ગોલ નક્કી કરી નાખો. બીજું સ્ટેપ એટલે કમર કસીને તમારા એ ગોલ તરફ ડગલા ભરવા લાગો. આ ડગલા યોગ્ય માર્ગ પર ભરાય તે ખૂબ જરૂરી છે. તમારે ચોક્કસપૂર્વક એવો રસ્તો લેવાનો છે જે ધ્યેય સુધી પહોંચવાની તમારી સંભાવનાઓને એકદમ વધારી દે. હવે ત્રીજું સ્ટેપ બહુ મહત્વનું છે. તમારે તમારી પ્રગતિનું ચોકસાઈ, કુને અને ઝડપથી સતત મૂલ્યાંકન કરવું પડશે, જેથી ખોટો રસ્તો પકડાઈ ગયો હોય તો તમે તરત પાછા ફરી શકો. તે માટે તમારે જરૂરી આવડત કેળવવી પડશે. અડધા રસ્તે તમને તમારી મહેનતનું જે ફળ મળી રહ્યું હોય તેને ચકાસવું પડશે. જો તે યોગ્ય હોય તો ઉત્તમ. જો તમારી મહેનતના અંતે પરિણામ કંઈક જુદું જ નીકળે તો જીવનના એક અનુભવ તરીકે તેની પણ નોંધ લેવાનું ચૂકશો નહીં. હવે આવશે ચોથું સ્ટેપ. માની લો કે તમારે મંજિલ તરફ જવા માટે માર્ગ બદલવાની જરૂર પડી તો તે સમયે જૂના નિર્ણય અને જૂના રસ્તાને પકડી રાખવાની ભૂલ તો બિલકુલ કરશો નહીં. આવી જીત તમારી પ્રગતિને અવરોધવાનું કામ કરશે. આજે સફળ થયેલી વ્યક્તિઓએ આ ભૂલ કદી કરી નથી. તેમણે સૌથી પહેલા લક્ષ્ય નક્કી કર્યું. આખરે લક્ષ્ય ભેદ તો એ જ શક્ય બનશે ને. ત્યારબાદ લક્ષ્ય ભેદન માટે નિશાન લીધું. એક પછી એક નિશાન તાકતા ગયા અને પોતાની ચોકસાઈ ચકાસતા ગયા. સૌનો પ્રતિભાવ પણ જાણતા ગયા, જેથી છેલ્લી ઘડીના જરૂર ફેરફારો પણ શક્ય બને. જ્યારે લાગ્યું કે બાણ બદલવાની જરૂર છે ત્યારે તે માટે પણ સમય બગાડ્યો નહીં. આમ લક્ષ્ય સિદ્ધિ સુધી સતત નવા વિચારો, નવી ટેકનોલોજી અને નવી વ્યૂહરચના કરતા રહ્યા અને તે માટે જરૂરી અનુકૂલન સાધતા રહ્યા. તમે આવી એક સફળ વ્યક્તિ સ્ટીવન સ્પીલબર્ગને ઓળખતા જ હશો. આજ સુધીની સૌથી વધુ કમાણી કરનારી હોલિવૂડની 4 ફિલ્મો તેમના જ નામ પર છે. આખા વિશ્વને ગેલું લગાડનારી ઇટી ધ એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ પણ તેમની જ કૃતિ છે. આ બધું તેમણે માત્ર 36 વર્ષની ઉંમરે જ મેળવી લીધું હતું. તેમની સફળતાની સ્ટોરી પણ તેમની ફિલ્મ જેવી જ રસિક છે. તેમની સફળતાનું રહસ્ય જોઈએ કોઈ માની પણ ન શકે તેટલી નાની ઉંમરે માત્ર 13 વર્ષે તેમણે નક્કી કરી લીધું હતું કે તેમને ફિલ્મ નિર્દેશક બનવું છે. તેમણે 17 વર્ષની ઉંમરે યુનિવર્સલ સ્ટુડિયોની મુલાકાત લીધી, પણ કંઈ નક્કર કહેવાય તેવું કંઈ પરિણામ મળ્યું નહીં. તેના આધારે તેમણે તરત નક્કી કર્યું કે ફિલ્મનું શૂટિંગ જોવાની તક મળશે ત્યારે જ વાત આગળ વધશે. ગમે તેમ કરીને તેઓ ફિલ્મના શૂટિંગમાં પહોંચી જતા. એક દિવસ આ મહેનત ફળી અને આ સ્ટુડિયોના એડિટોરિયલ ડિપાર્ટમેન્ટના વડા સાથે એકાદ કલાક લાંબી મુલાકાત થઈ. આ 1 કલાકના અંતે તેમણે સ્પીલબર્ગની ફિલ્મમાં રસ દાખવ્યો. હવે જ ખરી સ્ટોરી શરૂ થાય છે. પેલા વડાની મુલાકાતનો સ્પીલબર્ગ માટે પાશેરામાં પહેલી પૂણી હતી. બીજા જ દિવસે પહેલું કામ સ્પીલબર્ગે પોતાનો પોશાક બદલવાનું કર્યું. ટી-શર્ટના બદલે સૂટ સાથે સ્ટુડિયો પહોંચ્યા. હાથમાં તેમના પિતા પાસેથી લીધેલી બ્રીફકેસ હતી. ભલે તેમાં સેન્ડવિચ સિવાય બીજું કંઈ ન હતું, પણ આ યુક્તિ કામ કરી ગઈ. સ્ટુડિયોની આસપાસ તેમની સતત હાજરી રહેતી અને એટલું ઓછું હોય તેમ એકાદ જૂના ટ્રેલર પર પોતાનું નામ નવી ઓળખ સાથે ચોંટાડી દીધું, સ્ટીવન સ્પીલબર્ગ ધ ડાયરેક્ટર, જેથી સૌની નજરે સતત ચડતું રહે. આ દરમિયાન સૌ અનુભવી નિર્દેશકોને, લેખકોને અને ફિલ્મ જગત સાથે સંકળાયેલી અન્ય વ્યક્તિઓને મળતા રહ્યા. ફિલ્મ બને ત્યારે શું કરવાનું થાય છે તેનું એકદમ બારીકાઈથી નિરીક્ષણ કરતા રહ્યા અને તેની વ્યવસ્થિત નોંધ રાખતા રહ્યા. અંતે 20 વર્ષની ઉંમરે પોતાની પહેલી ફિલ્મ યુનિવર્સલ સ્ટુડિયો ખાતે રજૂ કરી, જેના આધારે સ્ટુડિયોએ તેમને એક ધારાવાહિક માટે 7 વર્ષ માટે કરારબદ્ધ કરી લીધા. સ્પીલબર્ગે આ તક મળ્યા બાદ કદી પાછું વળીને જોયું નથી. હવે પેલી અલ્ટિમેટ સક્સેસ ફોર્મ્યુલા સાથે સ્પીલબર્ગના દરેક સ્ટેપ્સને સરખાવો. પોતાની મહત્વાકાંક્ષાને ઓળખવાનું કામ તેમણે ઘણી નાની ઉંમરે કરી લીધું. ત્યારબાદ યુનિવર્સલ સ્ટુડિયોની મુલાકાત એ સક્રિય બનાવવાની શરૂઆત હતી. જ્યારે તેમને લાગ્યું કે તેમને કોઈ ઓળખાણ થઈ ચૂકી છે ત્યારે તરત જ પહેરવેશ બદલી નાખ્યો અને ચબરાકી ભરી બીજી યુક્તિઓ અજમાવી. સમયની જરૂરિયાતને ઓળખીને તેમણે લીધેલા પગલાં બહુ મહત્વના સાબિત થયા. કોલંબિયા લો યુનિવર્સિટીના ડીન બાર્બરા બ્લેકનો કિસ્સો સહેજ અજાણ્યો લાગશે, પણ અહીં તેનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય. જ્યારે તેમણે લો કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારથી જ તેમની મહત્વાકાંક્ષા રહી હતી કે આ યુનિવર્સિટીનું સર્વોચ્ચ પદ મેળવવું, પરંતુ ડિગ્રી મેળવ્યા બાદ તેમની પ્રાથમિકતા બદલાઈ ગઈ. તેને લાગ્યું કે તે સમયે કુટુંબ તરફ ધ્યાન આપવું જરૂરી છે. તેમણે લગ્ન કર્યા અને થોડા સમય માટે કારકિર્દી પર અલ્પ વિરામ મૂક્યું,
કુટુંબ પર પૂરું ધ્યાન આપ્યું અને 9 વર્ષ બાદ જ્યારે તેમને લાગ્યું કે હવે ફરી કારકિર્દી માટે ફાળવવા તેમની પાસે સમય છે, ત્યારે કંઈક નવું જ પગલું ભર્યું. યેલે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને શિક્ષણ અને સંશોધન કેવી રીતે થાય તે અંગેનો વિષય પસંદ કરીને ડિગ્રી મેળવી. તેઓ જાણતા હતા કે આ નવી ડિગ્રી તેમના જૂના ગોલને સિદ્ધ કરવામાં મદદરૂપ થાય તેમ હતી. આ વ્યક્તિની ખૂબી એ હતી કે તેમણે 2 તદ્દન અલગ સ્વપ્નો જોયા અને સમય વર્તે સાવધાન મુજબ નિર્ણય લઈને બંને સાકાર પણ કર્યા. વધુમાં કારકિર્દી અને ઘર પરિવારને સાથે ન સંભાળી શકાય તેવી પ્રચલિત માન્યતાને પોતાના ઉદાહરણથી ખોટી સાબિત કરી દીધી. જરૂર પડી ત્યારે સહેજ માર્ગ ચાતરીને અધ્યયન કર્યું, પણ પોતાને ગમતું એક સન્માનનીય સ્થાન મેળવવાનું ચૂક્યા નહીં. તમે કેન્ટુકી ફ્રાઈડ ચિકન KFC વાળા પેલા કર્નલ સેન્ડર્સનો ફોટો તો એના દરેક હોર્ડિંગ્સ પર જોયો જ હશે. ખુશખુશાલ જણાતા તે વયોવૃદ્ધના સંઘર્ષનો તમને અંદાજ નહીં આવી શકે. ફ્રાઈડ ચિકન પકાવવાની તેમની અનોખી રીતના પાયા પર તેમણે નિવૃત્ત થયા બાદની કારકિર્દી બનાવી. હાઈવે પાસેથી એક નાનકડી હોટલના આ માલિકે કોઈ કારણસર આ હોટલ બંધ કરવી પડી, પરંતુ તેઓ જાણતા હતા કે તેમની વાનગી લોકોને ભારે પસંદ પડી શકે તેવી સ્વાદિષ્ટ છે. તેથી તેમણે વિચાર્યું કે કોઈ અન્ય રેસ્ટોરન્ટના માલિકને આ વાનગીની રીત વેચીને કમાણી કરી શકાય. આ લક્ષ્ય નક્કી કર્યા બાદ તેઓ સક્રિય બન્યા અને દરેક રેસ્ટોરન્ટમાં ફરીને પોતાની આ દરખાસ્ત તેમની સમક્ષ મૂકવા લાગ્યા. આ કઈ 2-4 દિવસની વાત નહોતી. રોજ સવારે વાનગીનો નમૂનો તૈયાર કરીને પોતાની કારમાં નીકળી જવું, આમ ફરતા રહેવું અને જરૂર પડે તો કારમાં જ સૂઈને આરામ કરી લેવો. તે 65-70 વયની જૈફ વયની વ્યક્તિ માટે તો ઘણું અઘરું ગણાય. વળી વ્યવસાયની આ રીત તે સમયે સૌને અવ્યવહારુ પણ લાગી હશે. આખો દેશ તેઓ ખૂંદી વળ્યા અને 1009 રેસ્ટોરાં તરફથી તેમને નિરાશાજનક પ્રતિભાવ મળ્યા, પણ તેમણે હાર ન માની. અંતે એક દિવસે એક વ્યક્તિએ તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો અને ફ્રેન્ચાઇઝીના ખ્યાલ પર આગળ વધવાનું ઠરાવ્યું. તે દિવસથી લઈને આજ સુધી આ વ્યવસાય વિકસતો જ રહ્યો છે. તમારી પાસે તમારું કંઈક આગવું અને વિશિષ્ટ હોય તો તમે શું કરો? આ હસમુખા દાદાએ આપણને એ જ શીખવ્યું છે. વયને ઓળંગીને પોતાની મનગમતી ઈચ્છાને પૂરી કરવાનું સાહસ તો તેમણે બતાવ્યું, પણ સાથે કોઈ પ્રકારની જડતાભરી જીદ વિના પોતાની યોજનાઓ પણ બદલતા રહ્યા. હોટેલ ન રહી ત્યારે તેમણે વાનગીની રીત વેચવાનું વિચાર્યું. તેમ શક્ય ન બન્યું ત્યારે ફ્રેન્ચાઇઝીની યોજના બનાવી. આ વિચાર સાથે તેમણે કરેલો સંઘર્ષ પણ ઓછો નહોતો, પરંતુ તેમને એ મનગમતા કામની લગનના કારણે નડ્યો નહીં. દરેક ઇનકાર પછી બીજું દ્વાર ખખડાવવા માટે પણ જબરદસ્ત આશાવાદ જોઈએ. આ જ આશાવાદ શીખવવા માટે મેં આ પુસ્તક લખ્યું છે અને લગભગ દર અઠવાડિયે 4 દિવસ ધ માઇન્ડ રિવોલ્યુશન નામના સેમિનાર યોજું છું. અહીં વ્યક્તિની આંતરિક શક્તિ વધારવા માટે યોગ્ય આહાર, વિચારશૈલી અને શ્વાસોશ્વાસ જેવી બધી બાબતો પર એક સાથે ધ્યાન આપવાનું શીખવવામાં આવે છે. આ સેમિનારના પહેલા દિવસની સાંજ ભારે રોચક બની રહે છે. તે દિવસે ફિયર ઇન્ટો પાવર નામની પ્રવૃત્તિ કરવામાં આવે છે. સક્રિય બનીને કંઈક કરી બતાવવાનું હોય ત્યારે વ્યક્તિને જે અજ્ઞાત ભય સતાવે છે તે ભયની હું અહીં વાત કરું છું. સેમિનારના અંતે ભાગ લેનાર વ્યક્તિને એકદમ અનોખી પ્રવૃત્તિ કરાવવાનો મોકો મળે છે. તેમણે સળગતા કોલસા પર 12 ફૂટ ચાલી બતાવવાનું હોય છે. આ સેમિનારે તેમની આંતરિક શક્તિ કેટલી વધારી છે તેનું પ્રમાણ તેમને પોતાને પણ મળી રહે છે. મીડિયાને મન આ કદાચ રસપ્રદ સમાચારથી વિશેષ કંઈ નહીં હોય, પણ ભાગ લેનાર વ્યક્તિને એક વણકહ્યો સંદેશો મળી જાય છે કે તેમણે આજ દિન સુધી ડરના માર્યા જે કામ નથી કર્યું તે કામ પણ શક્ય છે જ અને અસંભવ જેવું કંઈ હોતું જ નથી. વ્યક્તિ જેટલું કરવા ધારે તે બધું જ સંભવ છે. આગ પર ચાલવાનો આ ખેલ વિશ્વના અન્ય પ્રદેશોમાં પણ થાય છે, પરંતુ ત્યાં તેનો સંબંધ આસ્તિકોની શ્રદ્ધા સાથે હોય છે. મારો આ પ્રયોગ કોઈ ધાર્મિક વિધિ સાથે નિસ્બત ધરાવતો નથી. હું તો માત્ર મારા સેમિનાર દ્વારા સૌના મનમાં એક જ સત્ય ઠસાવવા માંગુ છું કે વ્યક્તિ પોતાની મર્યાદાને ઓળંગીને વધુ વિકસી શકે છે. અકારણ ભય તેમને નાહકના અવરોધવાનું કામ કરે છે. પહેલી વખત આગ પર ચાલતી વખતે તમને તમારું મન રોકશે જ, કારણ કે તે તો વર્ષોથી એ જ શીખ્યું છે કે સળગતી ચીજોથી દૂર રહેવું. પરંતુ તે સમયે તમે તમારા મનને કઈ રીતે હિંમત આપશો? ડરને બાજુ પર હડસેલીને કોલસા પર ચાલવા માટે કઈ રીતે પગ ઉપાડશો?
તેમની તમને પ્રત્યક્ષ તાલીમ મળશે. આગ પર ચાલવાના આ અનુભવને જાત સાથે વાત કરવાની તાલીમની કસોટી પણ કહી શકાય. આ પ્રયોગનો પ્રત્યક્ષ અનુભવ લેનાર એ વાત સારી રીતે સ્વીકારી શકે છે કે સફળતા એ નસીબનો ખેલ નથી. જેઓ સફળ થાય છે તેમની પાછળ સાતત્યભરી મહેનત, તર્કબદ્ધ રીતે લેવાયેલા પગલાં, તેના દ્વારા કેળવાયેલી કુશાગ્રતા અને સમય અનુસાર પરિવર્તન લાવવાની વૃત્તિ રહેલી છે. આ દરેક ડગલે મનની શક્તિ તેમજ તન અને મનના તાલની જરૂર પડે છે. આપણે તે શીખી લઈએ તો કોઈ પણ જંગ ડાબા હાથની રમત બની જાય છે. હું તો સફળ થયેલી વ્યક્તિઓના જીવનને સતત ફંફોસતો રહું છું. રોનાલ્ડ રીગન, મહાત્મા ગાંધી, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર જેવા ચરિત્રોમાં એવું કયું પરિબળ સામાન્ય હતું જેણે તેમને અસામાન્ય બનાવી દીધા તે શોધતો રહું છું. ઘણી મહેનતના અંતે મેં એવી 7 લાક્ષણિકતાઓ શોધી કાઢી છે. અહીં હું હવે તેની વાત કરીશ. જુનૂન. સફળતાની ચમક આ એનર્જીને આભારી છે. આવા લોકો પર સૂતા જાગતા દિવસ રાત તેમના સ્વપ્નને મૂર્તિમંત કરવાનું જુનૂન સવાર હોય છે. આ જુનૂનના કારણે તેઓ ટાઢ, તાપ કે વરસાદ બધું જ ભૂલી જાય છે. તેઓ તેમની મહત્વાકાંક્ષા સંતોષવા માટે બધી જ શક્તિ કામ પર લગાવી દે છે. તેથી તેમને 100% સફળતા મળે છે. દેશના નામી અનામી વૈજ્ઞાનિકોની વર્ષોની મહેનત બાદ અવકાશ યાત્રા સંભવ બની છે અને હજી પણ તે વૈજ્ઞાનિકોનો જુસ્સો ઓસર્યો નથી. તેઓ તો એટલા જ જુસ્સા અને સમર્પિતતાથી નવી નવી ખોજ કરતા રહે છે. આવા વિરલાઓને ઉજાગરાનો થાક નથી લાગતો અને વહેલા ઉઠતી વખતે કંટાળોય નથી આવતો. આ જુનૂન તેમના જીવનને સાર્થક બનાવી દે છે. આપણે આપણી આંતરિક શક્તિને કઈ રીતે જગાડીશું તેની મેં પ્રકરણ 11માં વિગતે વાત કરી છે. બીજું, માન્યતા. દુનિયાના દરેક ધર્મના પુસ્તકમાં શ્રદ્ધા અને વિશ્વાસની વાતો કરવામાં આવી છે. આ શ્રદ્ધા એટલે ઈશ્વર હોવાની માન્યતા. જે બાબતને તમે સત્ય માનો છો, તમને જેની પર વિશ્વાસ છે, તે દરેક બાબતને તમે તમારી માન્યતા તરીકે ઓળખાવી શકો. આપણે તો અહીં માન્યતાઓના આખા માળખાની વાત કરીશું. શું તમે જાદુગરીમાં માનો છો? જો હા, તો તમારા માટે શક્યતાઓ અનંત છે. તે જ રીતે જો તમે એવી માન્યતાઓ ધરાવતા હશો કે મારાથી આ ન થાય અને પેલું ન થાય, તો તમે ક્યારેય એ મર્યાદાઓના ચક્કરને ઉવેખી નહીં શકો. તમારી જીત માટેની અપેક્ષાઓ તમારી માન્યતાના આધારે જ ઘડવાની છે. જનૂન અને માન્યતાઓથી તમને કોઈ પણ કામની શરૂઆત કરવાનું બળ મળી રહેશે, પરંતુ શરૂઆત કરવા માટે દિશા કઈ લેવી તે નક્કી કરવાનું હજુ બાકી છે. આ દિશા નક્કી કરવા માટે સફળ વ્યક્તિઓ આગોતરું આયોજન કરવામાં પાછા પડતા નથી. તેઓ આયોજન કરતી વખતે કયો રાહ લેવો, તેની પર કેટલી મુશ્કેલીઓની સંભાવના ગણી શકાય અને તેને કઈ રીતે પહોંચી વળાય તે બધું તર્કબદ્ધ રીતે વિચારી લે છે. ચાલો તેના વિશે ઊંડાણપૂર્વક વાત કરીએ. સ્ટ્રેટેજી એટલે હાજર હોય તેવા સોર્સિસના યોગ્ય ઉપયોગની યોજના વિચારી લેવી. આપણે સ્ટીવન સ્પીલબર્ગની પ્રગતિની જ વાત કરીએ. એકવાર સ્ટુડિયોમાં પગ પેસારો કર્યા બાદ તેમણે જે કંઈ કર્યું તે પ્લાનિંગનો જ એક ભાગ હતો. આગળ વધવા માટે તેમણે કોની પાસેથી શું શીખવાનું થશે તેની યાદી તૈયાર કરી હતી. તે માટે કોને મળવું તે પણ તેમણે વિચારી લીધું હતું. પોતાનું નામ જાણીતું થાય તે માટે તેમણે શું કર્યું તે પણ આપણે જોયું. આ દરેક નાનકડું પગલું તેમને તેમની મંજિલ તરફ લઈ જતું હતું. પોતાની અંદર રહેલી આવડત તેમજ બહારથી મળનારી મદદનો પૂરેપૂરો ઉપયોગ કેમ લઈ શકાય તે તેમણે વિચારી રાખ્યું હતું. આ જ રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનને સંવાદ સાધવાની કળાનું મહત્વ વધુ જણાયું હતું. તેથી તેમણે તેના વિકાસ તરફ ખૂબ ધ્યાન આપ્યું હતું. કોઈ ક્ષેત્રે મહત્વાકાંક્ષી હોવું અને તે અંગે જરૂરી કૌશલ્ય હોવું તે તો સોર્સ છે. માત્ર સોર્સિસનું હોવું પૂરતું નથી. તેનો સૌથી અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે જ તેનું હોવું લેખે લાગે છે. તે માટે જ આ સ્ટ્રેટેજી જરૂરી બને છે. કોઈ પણ કાર્ય આડેધડ રીતે પણ કરી શકાય અને સુંદરતમ રીતે પણ કરી શકાય. દરવાજો તોડીને પણ પ્રવેશી શકાય અને હળવેકથી ચાવી ગુમાવીને પણ ખોલી શકાય. સ્ટ્રેટેજી એ આ હળવેકથી ચાવી ફેરવવાની આવડત છે. આપણે સફળ થવાની સ્ટ્રેટેજી અંગે પ્રકરણ 7માં અને 8માં ફરી વાત કરીશું. વેલ્યુ અંગે સ્પષ્ટ હોવું. આપણે આજે અમેરિકાને મહાન રાષ્ટ્ર તરીકે ઓળખતા હોઈએ તો તેની સંસ્કૃતિ, દેશભક્તિ, સર્વસમાવેશની ભાવના, સ્વાતંત્રતાની ઝંખના
અને રાષ્ટ્ર ગૌરવના આધાર પર ટકેલા મૂલ્યો કે વેલ્યુઝને લીધે ઓળખીએ છીએ. વેલ્યુઝ પ્રત્યે સભાન હોવું તે આપણી નૈતિકતા બતાવવી એવી મૂળભૂત બાબત છે, જે આપણા ચારિત્રને, માન્યતાઓને અને જીવનના સત્ય પ્રત્યેના આપણા દ્રષ્ટિકોણને પ્રદર્શિત કરે છે. આપણે કેવા જીવનને સાર્થક જીવન સમજીએ છીએ તેનો તે માપદંડ છે. આ સ્પષ્ટતા ખૂબ જ જરૂરી છે. વ્યક્તિગત ધોરણે ઘણા લોકો આ અંગે સ્પષ્ટ હોતા નથી. મૂલ્યો કે વેલ્યુઝ અંગેનો આ ખ્યાલ અજાગ્રતપણે તેમના મનમાં પડ્યો હોય છે, તેથી તેની પર અમલ કરવાનું ચૂકી જાય છે. આગળ જતા તેમને ખ્યાલ આવે છે કે તેમના વર્તનથી તેમના જ મૂલ્યોનો રકાસ થઈ ગયો. પણ પછી દુઃખી થયે શું વળે? તે કરતાં આપણે જીવનમાં શું કરાય, શું મહત્વનું છે, શાની જાળવણી જીવના ભોગે પણ કરવી જોઈએ, તે નીતિમત્તાના અંગત મૂલ્યો વિશે પહેલેથી સ્પષ્ટ હોઈએ તો તેનાથી આપણા સફળ થવાની શક્યતાઓ ઘણી વધી જશે. આપણું મન આ ફંડામેન્ટલ વેલ્યુઝ અંગે પહેલેથી સ્પષ્ટ હોય તો અજાણતા પણ એ ક્યારેય તેની વિરુદ્ધ જઈ નહીં શકે. તમે ફરી સફળ મહાનુભાવોની યાદી તરફ નજર નાખી લો. ભલે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર કે રોનાલ્ડ રીગનના કાર્યક્ષેત્રો અલગ હતા, પરંતુ એક સમાનતા હતી કે બંને પોતપોતાના મૂલ્યો પ્રત્યે જાગૃત હતા. તેથી જ કોઈ પણ કદમ ઉઠાવતી વખતે તેમણે દ્વિધાનો સામનો કરવો પડ્યો નહોતો. સફળતા માટે મૂલ્યોની સાચી સમજ હોવી કેટલી જરૂરી છે તે આપણે પ્રકરણ 18માં જોઈશું. ઉપરની ચારેય લાક્ષણિકતાઓ પહેલી નજરે તો એકબીજા સાથે સંલગ્ન હોય તેમ લાગતું નથી, પણ એવું નથી. જો તમે કોઈ કામ કરી જ શકશો તેવી દ્રઢ માન્યતા ધરાવતા હો તો તમારા મનમાં તે કામ કરવાનું જુનૂન તેની જાતે જ પ્રગટશે. જો તમારે સૂર્યોદય જોવો હોય તો તમે વહેલા ઉઠી શકશો તેવી માન્યતા ધરાવો. વહેલા ઉઠવાનું જુનૂન બતાવો, પણ પૂર્વ દિશાના બદલે પશ્ચિમ દિશાનો રસ્તો પકડો તો મને ખાતરી છે કે તમે આ એક ઇશારે સમજી વિચારીને કરેલી ગણતરીપૂર્વકનું પ્લાનિંગનું મહત્વ સમજી ગયા હશો. સફળ થયેલા લોકો આ પ્લાનિંગ કરતી વખતે પોતાના વેલ્યુઝને યાદ રાખવાનું ચૂકતા નથી. જો તમે કરવામાં ન આવે અને અડધા રસ્તે ખબર પડે કે આ કામ તો મૂલ્ય વિરુદ્ધનું છે અથવા આ કામ કરવામાં તમારા મૂલ્યો જળવાતા નથી, તો એ પરિસ્થિતિ વ્યક્તિને દુઃખી કરે છે. વ્યક્તિ સફળતા પાછળની આંધળી દોટમાં મૂલ્ય ખોઈ બેસે છે અને દુઃખી થાય છે, અથવા તેણે તેના મૂલ્યોની જાળવણી ખાતર કામ અધૂરું મૂકવું પડે છે. એનર્જી એટલે કે ઉર્જા. ઉપરના બધા જ મૂલ્યોના અમલીકરણ માટે જેની સૌથી પહેલી જરૂર પડશે તે છે એનર્જી, ઉર્જા, જેને આપણે ઉર્જા કે બળ તરીકે પણ ઓળખીએ છીએ. સ્પ્રિંગસ્ટીનનું ગીતો પ્રત્યેનું જોશ, સ્ટીવ જોબ્સનો કમ્પ્યુટર પ્રત્યેનો લગાવ કે ડોનાલ્ડ ટ્રમ્પની ઔદ્યોગિક સાહસ વૃત્તિ, આવી એનર્જીથી ઉભરાતા લોકો સામે ચાલીને પડકારોને શોધતા હોય છે. તેમની સ્ફૂર્તિ અને તરવરાટ એવા ગજબનાક હોય છે કે તેઓ રોજ સવારે અનુભવે છે કે નવો દિવસ તેમના વિકાસ માટે નવી નવી તકો લઈને આવશે. નવી ક્ષિતિજોને સર કરવા માટે તેઓ હંમેશા સ્ફૂર્તિલા રહે છે. તેની વિરુદ્ધ ઉપરની ચારેય લાક્ષણિકતાઓ ધરાવતા હોય પણ જરૂરી શક્તિ કે ઉર્જાનો અભાવ હોય તેવા લોકો ક્યાંક ગાડી ચૂકી જાય છે. શારીરિક સ્ફૂર્તિ, તરવરાટ, બૌદ્ધિક શક્તિ અને આધ્યાત્મિક શક્તિ એકબીજાના પૂરક છે અને સફળતાના દ્યોતક છે. આપણે આ શારીરિક ચુસ્તીને વધારવા શરીરને સદાય થનગનતું અને ચેતનવંતું કેમ રાખી શકાય તે અંગે પ્રકરણ 9 અને 10માં વાત કરીશું. મિલનસાર વ્યક્તિત્વ. બધા જ સફળ મહાનુભાવોમાં જોવા મળી હોય તેવી આ ખૂબી પણ અનોખી છે. પોતપોતાના ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓ તદ્દન સહજતાથી સૌની સાથે ભળી જાય છે, ઉમળકાથી વાતો કરે છે અને સામી વ્યક્તિને પણ પોતાની સરળતાનો અનુભવ કરાવે છે. મહાત્મા ગાંધી, રીગન, KJF કેનેડી, આ બધા જ્યારે લોકમેદની વચ્ચે જોવા મળતા ત્યારે કોઈ ઔપચારિકતાનો નહીં પણ ખરો આનંદ તેમના ચહેરા પર છલકાતો જોવા મળતો. વ્યક્તિત્વની આ ખૂબી તેમને સન્માનનીય બનાવવા ઉપરાંત તેમને પોતાને પણ એક પ્રકારની હળવાશનો અનુભવ કરાવતી. માત્ર પોતાના ક્ષેત્રમાં સફળતા મેળવવી એ પૂર્ણ સફળતા નથી. આ સફળતા વહેંચવા માટે તમારી આસપાસ અગણિત લોકો હોય અને અંતરના ઉમળકાથી તમે એમના સાથનો આનંદ માણી શકો તેવું વિશાળ હૃદય હોય, તેમાં જ સફળતાની પૂર્ણતા છે. આખરે દરેક માનવી માટે લાંબા ગાળાના મજબૂત સંબંધો એ એક અનિવાર્ય જરૂરિયાત છે. આ સંબંધોના અભાવમાં મળેલી કોઈ પણ સફળતા
પોકળ હશે. હું તમને આ અંગે પ્રકરણ 13માં વધુ જણાવીશ. છેલ્લી લાક્ષણિકતાનો ઉલ્લેખ મેં આગળ કર્યો છે, તે છે અભિવ્યક્તિ, કમ્યુનિકેશન, વાત સંવાદ. આ પુસ્તકનો સૌથી અગત્યનો મુદ્દો આ છે. અન્ય સાથેની આપણી વાતચીત અને જાત સાથે વાત કરવાની ગુણવત્તા પર આપણા જીવનની સફળતા અને સાર્થકતાનો આધાર રહેલો છે. જે લોકો સફળ થયા છે તેમણે દરેક મુશ્કેલી અને સંઘર્ષ વખતે પોતાના મન સાથે યોગ્ય સંવાદ સાધ્યો અને હિંમત તૂટવાના બદલે બમણું જોશ ચડે તેવી પ્રેરણા આપી. તેમની સફળતાના ઘણા બધા રહસ્યોમાંનું એક રહસ્ય આ હતું. બીજી તરફ જેઓ સંઘર્ષથી નાસીપાસ થઈ ગયા, તેમણે તે અનુભવને પોતાની મર્યાદા તરીકે ગણી લીધો અને મનને કહ્યું કે તેમનાથી આ કામ થઈ શકશે નહીં. હવે આપણે અન્ય સાથેની વાતચીતની કમાલ જોઈએ. વિશ્વની સંસ્કૃતિઓમાં મહત્વનું પ્રદાન કરનારા મહાનુભાવો પણ પોતાના વિચારોને લોકો સુધી પહોંચાડવામાં હોશિયાર હતા. તેમના વિચારો તો ઉચ્ચ કક્ષાના હતા જ, પણ તેમને સામાન્ય જન સુધી પહોંચાડવાની તેમની આવડત પણ ભારે અસરકારક હતી. તેમણે ભવિષ્યનો જે ખ્યાલ શબ્દો દ્વારા રજૂ કર્યો તેણે શ્રોતાઓ પર પ્રચંડ અસર ઊભી કરી હતી. આ એક એવું કૌશલ્ય છે જે રાજકીય નેતા, શિક્ષક કે કલાકાર માટે અનિવાર્ય છે. સારી રીતે સંવાદ સાધી શકનારી વ્યક્તિ માતા કે પિતા તરીકે પણ સફળ સાબિત થાય છે. એકરૂપતા ભરી વાતચીતથી સંઘર્ષ કઈ રીતે ટાળી શકાય, કઈ રીતે નવી રજૂઆત કરી શકાય, તે અંગે તમને આ પુસ્તકમાં ઠેર ઠેર કંઈક નવું જાણવા મળશે. આ પુસ્તક અલગ અલગ ભાગોમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં તમને તમારા શરીર અને મનનો મહત્તમ ઉપયોગ કરવાનું શીખવવામાં આવ્યું છે, જે તમારી કાર્યશક્તિના નોંધપાત્ર સુધારો લાવશે. તમારી જાત સાથે વાત કરતી વખતે તમે સૌથી સારું પરિણામ મેળવી શકો તે માટે કયા પરિબળો પર ધ્યાન આપવું જરૂરી છે તે પણ છણાવટથી સમજાવાયું છે. બીજા ભાગમાં તમારે જીવનમાં શું જોઈએ છે તેની જાણકારી તમે કઈ રીતે તમારા મનને ફંફોસીને મેળવશો તે જણાવાયું છે. તેની સાથે જ અન્ય સાથે વાતચીત કરવાની કળા અંગે થોડી ચર્ચા કરી છે. સામી વ્યક્તિના કેટલાક ચોક્કસ વર્તનથી તેમનું મન કઈ રીતે વાંચી શકાય તે અંગે પણ માહિતી આપી છે. પુસ્તકના ત્રીજા ભાગમાં એક વિશ્વ માનવી તરીકે આપણું વર્તન કેવું હોવું જોઈએ, આપણે શેનાથી પ્રોત્સાહિત થઈએ છીએ અને આપણે દુનિયાને કયા પ્રકારનું યોગદાન આપી શકીએ છીએ તે અંગેના મારા વિચારો રજૂ કર્યા છે. તમે આ આખા પુસ્તકના વાંચનના અંતે નેતૃત્વ શક્તિ ખીલવી લેશો, એટલે સમાજને તમારા તરફથી કંઈક વિશેષ યોગદાન કરી શકશો. આ પુસ્તક લખતી વખતે મનુષ્યના વિકાસ માટે જરૂર બધી જ બાબતોને આવરી લેતું અને અત્યારના સમયના પડકારોને ધ્યાનમાં રાખી સ્વ વિકાસના મુદ્દાઓ સમજાવતું પુસ્તક રજૂ કરવાનો મારો વિચાર હતો, જેમાં વર્તન સંબંધી ટેકનોલોજીનો સમાવેશ થઈ જતો હોય અને તેના દ્વારા તમે એટલા શક્તિશાળી બની જાઓ કે તમારી જિંદગીમાં ધાર્યો બદલાવ લાવી શકો. તમે તમારા જીવનમાં મારી ઝડપ જેટલી જ ઝડપથી સુખદ પરિવર્તન લાવી શકો તે સંભવ છે. મારે કંઈક એવું લખવું હતું જે તમે ફરી ફરીને વાંચતા રહો અને દર વખતે તમને કંઈક નવું જડી આવે, જેના પર તમને અમલ કરવો ગમે. મેં અહીં મોટા ભાગના મુદ્દાઓ આવરી લીધા છે અને ખાસ ખ્યાલ રાખ્યો છે કે તમે જીવનના દરેક ક્ષેત્રમાં તેનું અનુસરણ કરી શકો. પુસ્તક લખ્યા બાદ મને સૌ તરફથી સારો પ્રતિસાદ મળ્યો, પણ સાથે એક સૂચન પણ મળ્યું. એક પુસ્તકના અલગ અલગ ભાગોના બદલે તેમને અલગ અલગ પુસ્તક તરીકે પ્રકાશિત કરવું તેવું મને કહેવામાં આવ્યું. એક પુસ્તક આ વર્ષે અને બીજું પુસ્તક આવતા વર્ષે છપાવવાનું સૂચવવામાં આવ્યું, પણ મારું લોજિક એ હતું કે હું તો મારા વાચકો સુધી બને એટલો જલ્દી પહોંચવા માંગુ છું. અકારણ એક વર્ષનો વિલંબ શા માટે કરું? હું તો ઈચ્છું છું કે આ પુસ્તકનો દરેક ભાગ, દરેક પાનું તમે મન દઈને વાંચો. મને ત્યારે પણ એક સર્વેક્ષણનો હવાલો આપીને કહેવામાં આવ્યું કે પુસ્તક ખરીદનારમાંથી માત્ર 10% લોકો જ પહેલા પ્રકરણથી આગળ વધે છે. કેવું અચરજ! આ પુસ્તક તો પ્રયત્નો, અથાગ પ્રયત્નો અને અંતે સફળતાની વાત કહે છે. અહીં પુસ્તક પૂરું કરવામાં જ નિષ્ફળતા? પણ અહીં મને એક સુંદર કિસ્સો યાદ આવે છે. બંકર હન્ટ નામના ટેક્સાસના ઉદ્યોગપતિને પૂછવામાં આવ્યું કે તેમના મતે સફળ કઈ રીતે થવાય. તેમણે એકદમ સરળ ભાષામાં બહુ ગૂઢ વાત સમજાવી દીધી. તેમણે કહ્યું કે જેમ આપણે કોઈ ચીજ ખરીદતા પહેલા કિંમત પૂછીએ અને પોસાય તેમ લાગે તો ખરીદી લઈએ, તેવી જ રીતે સફળ થવું હોય તો તેનું મૂલ્ય જાણવું પડે. તે મૂલ્ય પૈસામાં નહીં, મહેનત અને સંઘર્ષના રૂપમાં હોય છે.
તમે જો તે મહેનત અને સંઘર્ષ કરવા તૈયાર હો તો ઝંપલાવી દો, તમને સફળતા મળશે જ. હું મારું આ પુસ્તક તમારી સમક્ષ મૂકતી વખતે આ જ વાત કહેવા ઈચ્છું છું. સફળ થવું હોય તો આ પુસ્તકનું વાંચન ચાલુ કરી દો. જે લોકો આ પુસ્તક ખરીદ્યા બાદ પણ પહેલા પ્રકરણથી આગળ નહીં વધે, તેમના કરતાં તમે આગળ વધો અને આ પુસ્તકની ટેકનિકને અનુસરીને સફળતા મેળવી બતાવો. હું તમને ભારપૂર્વક કહીશ કે તમે સક્રિય બનીને અસરકારક પગલાં ભરવાની સ્ફૂર્તિ જરૂર બતાવશો. આ અસરકારકતા નક્કી કરવા માટે કોઈ જાદુઈ ચાવી નથી. તમે ફરી ફરીને પ્રયત્ન કરતા રહો અને તમારા માટે કઈ પદ્ધતિ સૌથી સારું પરિણામ આપે છે તે શોધી કાઢો. હા, આમ છતાં તમે બને એટલી ઝડપથી તમારો માર્ગ નક્કી કરી લો તે સારું છે, કારણ કે આ રીતે યોગ્ય પગલું કયું તે શોધવામાં તમારો સારો એવો સમય વ્યય થશે. સમય બચાવવાની વાત કરીએ જ છીએ તો તમને બીજી પણ એક વાત કહી દઉં. હું તમને આ પુસ્તકમાં નવી બાબતો ઝડપથી શીખવાનો કિમિયો પણ બતાવવાનો છું. જે વાત પહેલી વખત શીખવવામાં વર્ષો લાગી ગયા હોય તે વાત શીખવા માટે આપણે પણ વર્ષો કાઢી નાખીએ, એ ક્યાંથી ચાલે? હું તો તમને અહીં શીખતી વખતે એ પણ સમય કેમ બચાવવો તેની અસરકારક યુક્તિઓ બતાવવાનો છું. આપણી પાસે તો એ અનુભવીઓનો અનુભવ હાજર છે, તેથી તેમને મોડલ માનીને આપણે તેમને અનુસરવાનું છે.